80 કરોડથી વધુ રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર. મંત્રાલયમાં પીડીએસ કેન્દ્રો માટે નવી નીતિ બદલવામાં આવી છે. બાદ દુકાનોમાં લાયસન્સ તાત્કાલિક થશે રદ. 1 માર્ચ 2024થી સમગ્ર દેશમાં રાશન વિતરણની વ્યવસ્થામાં ફેરફાર થવાનો જોઈ રહ્યા છે, જે બાદ રાશનના વિતરણમાં અનિયમિત ફરિયાદ નહીં આવે અને ગણતરી દિવસોમાં જ રેશન કાર્ડ ધારકોમાં વિતરણ છેતરપિંડી અન્ય સમસ્યાઓની સહિતના સમસ્યાઓનો કાયમ માટે મુક્તિ મળશે, કેમ કે જિલ્લામાં મથકે બેઠવામાં અધિકારીઓ દ્વારા ગામડાઓમાં અન્ય ગ્રામ્ય વિસ્તારમાં બેઠેલા ગ્રાહકોમાં દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવે છે. દેશમાં ઘણા લોકોમાં આ ભોગોમાં ગ્રાહકો તરફથી એવી ફરિયાદ મળી રહી છે કે જે ઘઉં અને ચોખા ઓછા જળ વજન અને સપ્લાય કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જગ્યાઓમાં ફરિયાદ મળી રહી છે કે અહીં મહિનાઓનું રાશન આપવામાં આવતું નથી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના ખાદ્ય અને ગ્રાહક બાબતો મંત્રાલય પીડીએસ અને કેન્દ્રમાં મળતી માહિતી બનાવેલા રેશન કાર્ડને લગતી કોઈપણ ફરિયાદ તરફ તાત્કાલિક પગલાં લેવામાં એટલું જ નહીં પણ દુકાનદારોના લાયસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવી રહી છે. યોજના હેઠળ વ્યક્તિને 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખાના મળશે. આનાથી ઓછા રાશન ઈ-પોસ્ટની મશીન દ્વારા ઇલેક્ટ્રિક ફોર્મ અને પર વજન કરવામાં આવેલ. અહીં મોદી સરકાર ઓનલાઈન રાશન વિતરણની સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી રહી છે. અધિકારીઓ ઓફિસમાં બેસીને જે મોનિટાઇઝ કરી રહ્યા છે કે ઈ-પોસ્ટ મશીન દ્વારા આ ખામીઓને અટકાવવામાં દેશમાં ઈ-પોસ્ટ મશીન લગાવવામાં આવી રહ્યા છે. ગામડામાં બેઠેલા લોકોને મશીન દ્વારા રાશન મળવાનું દુકાનદારો ગ્રાહક માટે ચોખા આપી રહ્યા છે તેની માહિતી પણ મશીન અને